પાર્થિવ, એફએમસીજી જુઓ અત્યારે થોડું એક ડિફેન્સિવ પ્લે છે. બ્રિટાનિયા તો મજબૂત છે, સાથે ડાબર, HUL, કોલગેટ આ સ્ટોક્સ પણ ઓપનિંગ લેવલ કરતાં થોડા સુધરી રહ્યા છે. આઈટીસી થોડું હવે ગ્રીન ઝોનમાં આપણને આવતું દેખાડી રહ્યું છે. અને શુક્રવારે બ્રિટાનિયા, આઈટીસી બંને કંપનીઓ પરિણામનું એક રિએક્શન આપણને આપી રહી હતી. અત્યાર સુધી મેજરલી આપણે જોઈ રહ્યા છીએ કંપનીઓ દ્વારા નંબર્સ આવી ગયા છે, Q3 અર્નિંગ્સ અને મેનેજમેન્ટની કમેન્ટ્રી. આ સેક્ટર માટે હવે કઈ રીતે એક આઉટલુક છે લોંગ ટર્મ માટે એફએમસીજી? Again, I think one was expecting કે post budget, I think there should be revival in volume growth. પણ મને લાગી રહ્યું છે કે હજુ બી આ જે રિવાઇવલ ઇન વોલ્યુમ ગ્રોથ છે એ 2 થી 3 ક્વાર્ટર હજુ વાર લાગશે. વન ઓફ ધ રીઝન બીઇંગ કે આઈ થિંક ઘણું ડિબેટેબલ છે કે જે બજેટમાં જે રાહત આપવામાં આવી છે એ ઓલ્સો ગોઝ ટુ લોટ ઓફ કન્ઝ્યુમર્સ કે જ્યાં પર્સનલ લેવલ ઉપર લોન લેવલ ઇઝ વન ઓફ ધ હાઈએસ્ટ ઇન વેરી રિસન્ટ ટર્મ્સ. એટલે કદાચ આઈ થિંક ઇનિશિયલ upfronted savings would go to deleverage, which is also a very good sign for long-term revival of volume growth. And that is the reason કે અમારું માનવું છે કે FMCG માં જે volume growth revival છે will take a couple of quarters. પણ good news is કે domestic front માં I think જોવા જઈએ તો rural segment માંથી revival relatively strong છે. અને even if this year the monsoons are stable, તો ચોક્કસપણે I think આપણે જોઈશું કે એની સારી પોઝિટિવ ઇમ્પેક્ટ પડે છે FMCG કંપનીઝ ઉપર. ઘણા વર્ષોથી આ કંપનીઝ ટાઈમ કરેક્શન મોડમાં રહ્યા છે. નો ડાઉટ વેલ્યુએશન્સ હજુ એકદમ ચીપ નથી, પણ વિથ વોલ્યુમ ગ્રોથ અને બેટર વેલ્યુ ગ્રોથ આઈ થિંક આગળ જતા જસ્ટિફાઈ થઈ શકે છે કરંટ વેલ્યુએશન્સ. ઇન ટર્મ્સ ઓફ નેમ્સ અમને લાગે છે કે આઈટીસી લુક્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે એટ વેલ્યુએશન્સ ઓફ 25 ટાઈમ્સ ફોરવર્ડ મલ્ટિપલ ઇટ્સ વન ઓફ ધ ચીપેસ્ટ એફએમસીજી સ્ટોક. અને આ કંપની કે જ્યાં સિગરેટ બિઝનેસથી સતત બહુ મોટો કેશ ફ્લો જનરેશન કરે છે કંપની, તો આઈટીસી ડેફિનેટલી લુક્સ ઇન્ટરેસ્ટિંગ. અમને મેરિકો પણ સારું લાગે છે. ઇટ્સ અ વેરી ગુડ બેટ ઓન ધ અર્બન સ્પેસ, અને અર્બનમાંથી જે રિકવરી આવશે એનું બહુ મોટું બેનિફિશરી કંપનીઝ લાઈક મેરિકો રહેશે. ઓકે, તો આ સ્પેસમાંથી આઈટીસી, મેરિકો જેવી કંપનીઓ ખાસ ફોકસમાં રાખવી જોઈએ. નેક્સ્ટ